ભાવનગર જિલ્લામાં ગઈકાલે પડેલા અતિ ભારે વરસાદને પગલે ઘાંઘળીથી લઈને સોનગઢ સુધીના માર્ગમાં ધોવાણ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાની અનુભવી રહ્યા છે। આ સાથે આ માર્ગ ઉપર આવેલા મગલાણા, પાલડી, નવાગામ જેવા 4 થી 5 ગામોમાં વીજપોલ પડી જવાના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે। બીજા દિવસે વરસાદ થંભી ગયા બાદ પણ વીજળી ગુલ રહેવાને કારણે અને માર્ગ તૂટી જવાને પગલે 5 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે। જો કે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી હાથ ઉપર લેવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ વહેલી તકે કામગીરી શરૂ થાય તેવી અપેક્ષા સેવી રહ્યા છે। મારું નામ ગોયલ પ્રહલાદસિંહ હરદેવસિંહ, મારું ગામ મગલાણા ગામમાં જાતો રસ્તો આ 3 દિવસથી ધરાશાય થઈ ગયો છે કે સિહોર ગોતમેશ્વર નદી છે અને આ 3 દિવસથી રસ્તો તૂટી ગયો છે। લાઇટ નથી, પાણી નથી, પાણીની લાઈન પણ આમાં વહી ગઈ છે, એટલે 3 દિવસથી મગલાણા ગામ હેરાન થાય છે। ખેતર પણ ધોવાઈ ગયેલા છે, પણ હજી કોઈ તંત્રએ કોઈ ધ્યાન નથી દીધું। અત્યારે એક રોડ પૂરવા આવ્યા છે, બાકી હજી કોઈ સાહેબો જોઈ બી ગયા છે, મામલતદાર સાહેબને, પણ હજી કોઈ વસ્તુ કામ થયું નથી। મગલાણા, નવાગામ, પાલડી, ઉખલ્લા, સેદડા, નાના સુરતા, સોનગઢ અને સેદડા, હવે સરકાર પાસે માંગ એવી છે કે જલ્દી કરીને આ બધું કામ પૂરું કરે ને જે કાંઈ આ ગામમાં રસ્તો કાંઈ બગડ્યા છે એ બધું કામ અમારું પૂરું કરે।